ખરેખર કપાહાની દવામાં કોક તો ગડબડ છે. કેમ કે કપાહાની જે મચ્છરોની દવા આવે ને એની જગ્યાએ ઊંજેળોની દવા આવી દીધી છે એટલે ઓમાં છે ને કવા પડી ગયો છે. કોક તો ગડબડ છે. બોલો પોપટલાલ. હું રેલા ચતુરજી તો એટલે આમ બારા આવો કે બારા આવો ગજબ થઈ ગયો છે. ગજબ તો મારા થઈ ગયો છે. મારા કપામાં કોક તો ગડબડ છે. હું લાવ્યો તો દવા બરોબર ગેરંટી વાળી, પણ એમાં એવું શું છે કે કોક તો ગડબડ છે. એટલે ગડબડ ના હોય અને કપાહાને દવા વ્યવસ્થિત સોટવી પડે એટલે આ તૂટિયા થઈ ગયા છે તમારા પૈસામાં. અલ્યા હું કોઈ આ રિટાયર્ડ સીઆઈડી વાળો છું બરોબર. અને દવા સેવી આલી છે સેવી નહીં આલી ને એ તો હું નક્કી કરવાનો છું. કોક તો ગડબડ છે. કોઈ થયું તો આ તો કોઈ લખવું પડે છે. ના લખવું નહીં પડે. ઉભો નહીં રહેતો આ. કોક તો ગડબડ છે. અલ્યા એ પછી કપાહાનું પછી કરીએ છીએ પણ એક મર્ડર થઈ ગયું છે. હું રિટાયર્ડ છું. રિટાયર્ડ પણ ખબર તો પાડે કે સીઆઈડી વાળા ખબર પાડવી છે કે આ મર્ડર થયું છે એ કોને કર્યું છે ને હુંના કારણે થયું છે એ ખબર પાડવી છે તમારે. પણ શંભુજી આ તો તમે મર્ડર નો કેસ લઈને આવ્યા છો. કોક ચોરી થઈ હોય તો હું આવું બરોબર. અને હું તો રિટાયર્ડ સીઆઈડી વાળો છું એટલે છે ને મર્ડર ના કેસમાં હું આવું તો ખોટું ફસાવાનું થઈ ના કરી શોખ બીજા શોખ. અમે બેહેલા છીએ તમે ની ફસાવા દે. મર્ડર થયેલું ખાલી ચેક કરવાનું તપાસ કરવાનું. પણ બાર ગોમમાં શોખ જઈએ ને તો મારી આબરૂ જાય લે. અલ્યા બાર ગામમાં ને આપણા પેલા અર્જનજીના ભાઈ ડાયો ખરો કે બાપડો ભોળ્યો એનો મર્ડર થઈ ગયો છે. કોક ને કોક પાઈ દીધું છે કે કોઈ હું કર્યું છે એ ખબર નહીં પડતી. ખરેખર મોટો ગોટાળો છે શંભુજી આમાં તો. કેમ કે ડાયરો તો એકદમ બોલ્યો હતો તો એનું મર્ડર કઈ કર્યું કોક તો ગડબડ છે એમ. એ નક્કી કરવા તો અમે તમને લેવા આવ્યા હતા. હેડો અને જવું પડે. એમાં વાલોજી કે એ તો કે મૂળોજી ને બે લડાતા હતા. ઓહો તો આમાં તો કોક મોટી ગડબડ છે. કોક તો ગડબડ છે એમ. એટલે તમારે આપવું પડશે ને આનું કોક તો નિરાકરણ કાઢવું પડશે તમારે. હું નિરાકરણ તો કાઢ્યો પણ એમાં મારી ગડબડ થઈ જાય તો પછી એમાં કેમ કે આ તો કઈ રિટાયર્ડ સીઆઈડી વાળો છે તો એને કોઈ દવા ને એની જવાબદારી મારામાં આવી. હાર હેડો તાન તો પછી હું આવું. હેડો જલ્દી હેડજો ઈ કને જવું પડે એનું અને કોઈક સોલ્યુશન લાવવું પડે. હા હેડો હું આવ્યો. ખરેખર હું રિટાયર્ડ સીઆઈડી છું પણ આર્યો કેસ તો જાણે હું સોલ્વ કરી નાખ્યો પણ ગોમની પબ્લિક ખરેખર મને જીવવા દે. કોક તો ગડબડ છે. જલ્દી હેડો લે. મારો ભાઈ જેટલો હારો હતો ખરેખર હું 20 રૂપિયા માગું તે રોજ 50 ની નોટ હાલતો. ખરેખર જ્યાં વર્ષે તમે ડાયલા બે હોય એક કેસ સોલ્વ કર્યો તો અને આ વર્ષે એનો કેસ ફેલ થઈ ગયો છે. એ કોઈના પર શક ખરો એમ કહેવાનો મતલબ કે હેનાથી મરી ગયો અરે એમ એટલા માટે તો તમને બોલાયા છે કે એના માટે મરી જશે ચેક કરવા માટે. એટલે કોઈને ગોળી મારી કે કોઈને એવું કોઈ ના મને તો પાલું હોય પડેલું દેખોણું ખાલી. ગોળી ને મારી આ પાલાનું કોક પીએ એવું લાગે છે મને. ઓ તો કોક તો ગડબડ છે એમ કે. બરોબર આ પાલાસી બધું છું છે એમ કે. પેલા મૂળોજી મને ત્યાં મળ્યા હતા ને એમ દવા પાઈ દીધી છે કોકને કોક તો ગડબડ છે. દવા તો જાચે કોઈ પીવા ના જાજે કોઈ ના પીવું. બરોબર ઓમાં કોક તો ગડબડ છે શંભુજી. પણ મને એવું લાગે છે પેલા મૂળોજી બે જણા લડાતા. એ કોકના પર પેલા આરોપ નાખતા પેલા વિચાર કરવો પડે. એના માટે પેલા સબૂત જોવા. પણ સબૂત કોણ લાવે ખબર છે? સીઆઈડી વાળો જ. પણ હું રિટાયર્ડ છું. શંભુજીને હું કીધું છે કે હું રિટાયર્ડ છું. ગામવાળી પબ્લિક ખરેખર મારું લોહી પીવા કેમ કે આ કેસ હું સોલ્વ કરું તો એટલે તો એ બધા નક્કી કરો કેસ સોલ્વ કરું. કોઈના પર આરોપ આવે આરોપ એટલે કહેવાનો મતલબ પકડું માણસ તો પછી એમાં જવાબદારી પછી ગામવાળા લેવી પડે. બરોબર મારા પર કોઈ તૂટી ના પડે એટલા માટે. તમને કશું નહીં થવા દે શંભુજી. આગળ તમારે આ કેસ સોલ્વ કરો અને નહીં કરવો બધું લોબુ થઈ જાય એમ કહું છું. તો પછી લાકડો ભેગો કરો અને આનું બાળી કૂટવાનું કરો છે એમ કે કોક તો ગડબડ છે. ના મારે કેસ સોલ્વ કરવાનો જ છે. બાળવાનો નહીં હાલ સોલ્વ કરવાનો કેસ. ગરદડી ના પાળા છે ને પોપટલાલ. અલા ઘર જાણી તો બે વજે તો હોય એ તો રોવામાં એનું કોઈ મગજ કામ આવતું નહીં.
આ મરી ગયો છે કે એટલે એનું મગજ પેલું થઈ ગયું તો છે એ બધા જવાબદારી લેતા હોય કે સોલ્વ કરું નકર પછી અમુક ગડબડ છે. હવે મારી જવાબદારી છે. એટલે મૂર્ખ તારા વને હું લેવા જેવા યાર? અલે અમારો કુટુંબનો ભાઈ છે. શંભુજી આગેવાન છે તમારે ગભરાવાનું જવું નહીં ગમે જેવું થઈ જાય ને તો જવાબદારી લે ચતુરજી, ગમે તે થઈ જાય પણ આ ડાયાજીનું મર્ડર થયું છે ને એનો તમારો નિકાલ કોકતા તમારે કરી આલવો પડશે. નહીં તો શું છે કે આજે ઓનું મર્ડર થયું કોઈક પાઈ દીધું, કાલ દાડો જોડે તમને કોઈક પાઈ દે, ગામમાં બેઠા હતા તો ઓને પાઈ દે. શંભુજી ઓમાં વાત એવી છે કદાચ હું આર્યો કેસ સોલ્વ કરું બરોબર, કદાચ એમાં મર્ડર વાળા તમે જ નીકળ્યા તો એ મને ટૂંપું હાલવાના કે ના હાલવાના? અલે મર્ડર નહીં, એને જેલના હરિયા ગણાવવાના છે, આ જીવન કેદની સજા કરાવવાની છે. કદાચ વાલોજી નીકળ્યા તો, વાલાજી સજા થા વાલોજી નીકળે તો કદાચ તમે નીકળ્યા તો પોપટલાલ. અરે હું જેલમાં જવા તૈયાર છું તો હું ગુનેગાર નીકળું તો ચતુરજી, જો કોઈ પણ ગામનો જો કોઈ આ રે મર્ડરનું આ હોય ને તો એને સોરા વચ્ચે ફોસી આલી દેવી છે. જવાબદારી તઈ લ્યો છો કે? જવાબદારી હું લેવ છું અને સોરા વચ્ચે ફોસી આલી દેવી છે. આપણે નક્કી કરીએ બરોબર, શેમ કા ગલાસ ઉપર છે નક્કી થા, ગલાસ નું કોઈ એડિટ નહીં બીજું? ના, હું અડ્યો છું ખાલી, તો એ હોય આઈને અડ્યો એ તો છું. વાંધો નહીં, બે જણની ઓગળીઓ આવશે એ તો નક્કી થઈ જાય કે બીજા કઈ ઓગળીઓ છે. પણ કોક તો ગડબડ છે શેમ કે ડાયલા જ મારવામાં બરોબર, એટલો હવે નક્કી કરવું પડશે. કોઈને શક ખરો? તમે ગમે તે કરો મને ચોર પકડી આલો. અલ્યા રે કીધું વાલોજી કે મૂળોજી ને બે લડાતા હતા હેતરમાં. ઓહો, તો પેલા તો ખરેખર મુળાજીને પકડવા પડશે, ઓય લાવવા પડશે મુળાજીને. એટલે એમાં એવું થયું તું, હું ટોલી સાફ કરતો હતો ને તે ગુસ્સામાં મૂળોજી નીકળ્યા. એટલે એને ગુસ્સો સારી તારા હું લેવા જેવા કે હું ઈથે નીકળતા હતા તે મેં પૂછ્યું, હું કીધું શું થઈને તારા આયા? શું પૂછવાના આવા છે લ્યા? એટલે પણ ઈથે નીકળતા હતા તે તારા હુકરા નીકળતા મોડે પૂછવું પડે. હું એ કીધું પૂછી લ્યો વળી. કોઈને પૂછાય ના. જો હું તને કહું ખરેખર કોક જતો હોય ને કોક હારા કોમ તો જવાય ના, પણ હાલ આ જે છું છે એની વાત કર. એટલે પણ મને શક એના ઉપર લાગતો હતો. હા હવે ખબર પડી ગડબડ છે. આ મર્ડર ખરેખર મુળાજી કર્યું હોય એમાં 50% કન્ફર્મ થઈ ગયું છે બરોબર. એ માણસનું હોય લાવવું પડશે. કોણ લેવા જાય છે? મૂળાજીને હું જઈને લઈ આવું છું. હા તો લઈ આવડો. બરોબર, ખરેખર જો મુળાજીને તો મર્ડર કર્યું હોય ને તો મુળાજીનું મર્ડર હું કરી ગાલ્યો શંભુજી. મર્ડરની જો મૂળાજી કર્યો ને તો મૂળાજીને છે ને કે સોરા વચ્ચે થોભલો રહ્યો ને એ થોભલા રોઠું બોધીને એ કડે ફોસી આલી દેવા. ખોસી નહીં આલવી, ઓના જેમ જ દવા પાવી છે ઓની એ. હા તે પછી જે પંચ નિર્ણય કરે ને એ એની સજા કરશું. 95% તો મુળાજી મર્ડર કર્યું છે બરોબર, એટલે કે 100% ના કહીએ કઈ. હા તો હું મૂળાજીને જઈને લઈ આવું. લઈ આવો. વધારે કહી દે કે મૂર્ખા એટલે પછી પાર આવે. હું રિટાયર્ડ CID છું, મારા ડાયરેક્ટ કોઈને કહી ના દેવાય બરોબર. એટલે ઓમ તાને તને હું ખબર પડી કે મુળાજીને એ કર્યું છે મર્ડર? મોજી આવો એવાનો ફિંગર લ્યો બરોબર. હું હા ફિંગર લ્યો એટલે ઓના પર જે ફિંગર છે ને એવા મેચ થવા જોવું. બેવાનો મેચ થાય ને તો ખબર પડે કે આ મૂળો જીતશે એમ. સમજો વાત ને? આ મશીનમાં દેખાય મૂર્ખા, આ મશીનમાં આ જોવો હા. વાળું મશીન છે પણ ખરેખર મારા ભાઈ અંગાચી એને હું લેવા આવું કરવું પડે લે. અરે પણ પોપટલાલ કોઈ હેઠા માટે તો એઓને મર્ડર તો ના કરી દીધું હોય લે. અલ્યા પણ આપણે ભાઈને જોઈને એમ કઈ ના કે નક્કી ના કે મગજ કંટાળેલું હોય તો કહીએ નાખા મળે. એ મૂર્ખા અમે શાળામાં ભણતા ને ખરેખર પેન્સિલ માટે તને મર્ડર કહી નાખ્યું તું. ના હોય એવું. એટલે એવો પાઠ આવ્યો હતો. હું નમતા વગર નલાજી. મારા શાળામાં ભણતું કામ બનાવો છો. હા, બરોબર. આ પણ CID જે કરવાનું. CID વાળા તમને કહી દે તમે હાસા છો કે ખોટા છો. જંબુજી હું આ નહીં કર્યું. એટલા મારા ભાઈને તારું હું બગાડ્યું તું લે મૂર્ખા કે મારા ભાઈને તું મારી નાખ્યો? અલ્યા પણ હું નહીં કર્યું, હું તો કાલે ધમકી આલી હતી ને મારે હું લેવા મારવો પડે મને. અલ્યા ધમકીની શું વાત કરે છે? આ મશીનમાં આવ્યું છે. તું ભરો ભાઈ તું ભરો CID વાળાને કહેવા દે. જો હાલ નહીં બોલવું. મુળાજી એવું કહેવામાં આવે છે 95% તમારો કેસ છે અમારા હાથમાં, એટલે તમારા પર આવે છે બધું 95% એમ કહેવાનો મતલબ. અલ્યા પણ હું તો 95 નહીં મારતું 10% ના એવું જો હું તો આ મોડની હેતરમાં વેલી ના આવી એના પછી હું જોત નહીં હેતરમાં. ગામની પબ્લિક એમ કહે છે કે તમારા હાચી વિરોધ વધારે હતો એટલે એ શક તમારા પર જાય છે બરોબર, પણ આપણે એવું ના કહીએ કે પણ આપણે ફિંગર લઈ લઈએ તમારો બરોબર, તો અમે અંગૂઠો મેલો. અલ્યા પણ હું નહીં ઓમો અંગૂઠો મેલો તમે નહીં હો તો તમારો અંગૂઠો નહીં મેચ થાય ઓમાં એમ. શંભુજી હું નહીં. મેલો પણ એ અંગૂઠો. તો અમે CID આવી જાય ને તે હવે સોર તો સાબિત કરવો જ પડે. મેલો અંગૂઠો.
બરોબર. શંભુજી તમે અંગૂઠો મેલો. અલ્યા શંભુજીનો તો અંગૂઠો આવશે, એ રાય પાલા નડે છે. કરીએ છીએ મેલો. એ મારો છે અંગૂઠો આવ્યો લે મોય. શંભુજી લાઈટ થાય છે, મશીન ખોટું છે. મારો અંગૂઠો આવે એટલે લાઈટ શેમ થાય છે? સાંભળો મારી વાત. શંભુજી અડ્યા હતા એ વાત હાચી છે, પણ જો અમો છે ને અમુક ટાઈમ પ્રમાણે અંગૂઠો બતાવે કે કેટલા ટાઈમ પહેલા કોઈ અડ્યું તું પાલાને અને કેટલા ટાઈમ પછી કોઈ અડ્યું. એટલે શંભુજી અડ્યા હવે તો કદાચ તમે આયા એ વખત અડ્યું અડ્યા હશે. એ વખત બરોબર, પણ જે વખત ઓને દવા પાઈ હે ને જે માણસને એ વખતનો ટાઈમ હંગાચી બતાવે કે આટલા ટાઈમે ઓને દવા પાઈ કોક તો વધારે ટાઈમ પહેલા નહીં. સેકન્ડ સાલું છું ઉપર થોડી વાર બતાવશે. આ પાલું આમાં પકડો. સેકન્ડ એ બતાવો. બધું બતાવશે શંભુજી. એ પોપટલાલ, આ દવા વાળું છે શોખ આપણે મરશું અને એક બાજુ મિલજે ભાઈ. આ ત્રીજા નંબરનો અંગૂઠો કઈ મેલ્યો. આને મેલ્યો છે. મેલ્યો લે. અર્જન્ટિનો અંગૂઠો બતાવે છે. 3.5 કલાક પહેલા જે અંગૂઠો છે ને હા જે ઓગળ્યો છે જે છાપ છે એને મેચ થાય છે. આ ત્રીજા નંબરનો અંગૂઠો તો અર્જનજી છે. અર્જન્ટિનો એટલા મૂર્ખા પાલું મારા ઘરનું છે. પોણી પીન કનેક્શન હેતરમાં જોઉં. એટલે હું ભલે રિટાયર્ડ છું પણ CID છું બરોબર. એટલે આમાં 110% કન્ફર્મ થાય છે શંભુજી કે આ મર્ડર કરવામાં હાથ અર્જનજીનો છે. અલ્યા શંભુજી હેતરમાં જો ને એ પહેલા મેં પોણી પીધું છે પાલજી. જો અર્જનજી એક વાત તમને કહી દઉં, તમને એમ લાગતું હોય કે રિટાયર્ડ છે એટલે કોઈ બધું ગોટાળા હેઠતા હોય બરોબર, તમારે એવું મને એમ ના આવતું હોય તો પછી પેલા ગોજીનગરથી બીજા મંગાવીએ CID વાળા. એટલે પછી જો આ તો ઘરના છે શંભુજી કીધું તું કે આપણે અંદર અંદર પટાઈ દેવું બરોબર. અર્જનજી હાસુ બોલી જજો. જો ઓનો મર્ડર તમે કર્યું હોય અને આ પોણીમાં કોઈ દવા બવા નાખીને જો પાઈ હોય તો હાસુ બોલી જો. ન કે ગોધીનગરથી પોલીસ બોલાય અને ગોધીનગરની CID આવશે. અલ્યા શંભુજી હું અનુભવ મારી નાખું, મારો ભાઈ નહીં. અલે અર્જનજી હું એ તો મને આવા નતા ધાર્યા. અલ્યા પણ મર્ડર મી નહીં કર્યું શંભુજી. તમે જ કરી નાખ્યું ને આ હવે ફિંગરમાં આવે છે ને. શંભુજી હું જાઉં, તમારા બોલાઈ લેજો. તમે ઉભા રહો ઘણી વાર. અર્જનજી હજી હાસુ બોલી જો. ન કે હું ગોધીનગર ફોન કરીને બોલાવું છું CID વાળો અને મુંબઈની CID આવશે ને તો ઊંધા બોધીને મારશે. અને પૈસા પર આપણે 2 લાખ રૂપિયા જમીન મેળવી પર આપણે એને પાછું એટલો ટેક્સ ભરવો પડે. અને હજી કોઈ કાવા દાવા કર્યું હોય તો હજી મોની જો. હજી ગોમની વાત ગોમમાં જ. શંભુજી તો મારાજી એક ભૂલ તો થઈ જ છે. આ મર્ડર મિસ કર્યું છે. હા યાર શંભુજી હું 3 વર્ષથી ઓના અંગાથી લડાતો તો તોય અમે કદી એવું નતું વિચાર્યું ને ભાઈ તઈને મર્ડર કરી નાખ્યું. અલ્યા તું તારા ભાઈનું મર્ડર કર્યું તને થોડી શરમ આવી છે ને? થોડી શરમ આવી હતી તને? એટલે શું મર્યો છે લે હારો? મર્યો નહીં પણ આર્યા આખી વાત પોપટલાલ જોણી ગયો તો કે તું મારવા માટે ફરતો હતો ને એટલે આ પોપટલાલ કાવતરું કર્યું તું કે તું આ રીતે એક્ટિંગ કર અને આવી રીતના ભાઈ નું નું ના વસાય ને ભાઈની જમીન પાળી લેવા આવા કાવતરો ના કરે મારવાનો. ખબર મારી વાત. ઓમાં એવું છું કે જે વખત તું એ ગેમ બનાવી ને એ વખત આ પોપટલાલ ખરેખર આટલી ઉંમરે ખરેખર એનું માઇન્ડ છે ને એ ઘણું મોટું માઇન્ડ છે અને આ માઇન્ડમાં પોપટલાલે માઇન્ડ દોડાયું અને ખરેખર જોઈ ગયો તો હવે મારી વાત સેમ સમજ્યું તું એ. ખરેખર આવતા વેશ આ સરબત ડાયાને આલી જવું અને બધો ઇન્જામ મુળાજી ઉપર ઠોકી જવું. સમક પછી બધી જમી મારા નામ કરી ગાલું પણ આવતા વેશ આ સરબત પાઈ ગયું. અર્જુનભાઈ, એ અર્જુનભાઈ, અલ્યા પોણી લાવજે. અલ્યા લે પોણી પછી પીજે અને આ સરબત પી અને હું હેતરમાં જતા પેલી વાળીમાં આ સરબત બનાવ્યો છો. હો સરબત બનાવ્યો. ઓહો તું પછી પી જા અને હું હેતરમાં વાળીને જતા આવું. સારું એ મારા ભાઈએ મારા માટે શરબત બનાવ્યો છે. સારું કર્યું. પીવું પછી બરોબર પીતો ના. આ શરબત નહીં. ઉભરે બોલતો ને રામ રામ બોલતો હો બીજા. આ શરબત નહીં તનો અમે દવા રેડી છે. મૂર્ખા તારા ભાઈને તને મહિના ફોન કરી છે.
હું આજે ના આવત ને તો તારું મોત હતું, પાક્કું જ હતું. મારા ભાઈને તારા ભાઈને તારો ભાઈ જેનો રહ્યો ને અર્જણ એ તને મારવામાં થશે. એ દવાની પડીકી કાઢતો હતો ને મને નાખતો હતો એ બધું હું અડધો કલાકથી ઊભો રહ્યો હતો અને એકલો એકલો વાતો કરતો તે રહ્યો. પણ હું બોલ્યા વગર ઊભો રહ્યો કે આનો ભાઈ કરે છે. હું તો કીધું પંપમાં દવા નાખવાની હા કે પાલામાં કાઢીને પંપમાં દવા પણ ના આ તો કે મારા ભાઈને પાવન સિંહ બકતો તો ઊભો હું હોબળી ગયો. અલ્યા પોપટલાલ, તમે મારા ભાઈ ઉપર આરોપ શમે બહુ ખોટો નાખો છો. મૂર્ખા આરોપ તો નહીં નાખતો ને હાસુ જ છે. હું જે કહું છું ને હાસુ જ છે. એક તો તારા પર ધરવું જા તારા છે ને તારા ભાઈનું ઓળખ હોય ને તો હું તને એક વાત કોલમાં કરી હોબળી લે તારા જીબું એ તો આવી રીતના ઓને ઓમ કરી તું. એટલે આ અર્જણજી તમને શરમ આપી દો, તમે ભાઈને મારી નાખવાનો કાવતરો કર્યો તો આ તો સારું થયું તે આ તો પી નાખ્યો ને કદાચ પી ગયો હોત તો આજ તો તમે ભાઈ વગર ના થોત. હું ના આવ્યો તો પીઝવાનો તો શંભુજી પીઝો વાત હાચી છે. અને તમે આવો છે મનમાં વિચાર લાયા કે હું મારા ભાઈને મારી નાખું? જમી હાતર અર્થ તારું ભલું થાય તારું કે તું એક જમીનના કટકા હાથર તું તારા ભાઈને મારવા તૈયાર થઈ ગયો તો તું ગામમાં શું ના કરેલા બીજું? શંભુજી, મોટા મોટી સજા થઈ જો કારણ કે આ તો મર્ડર કરવાનો પ્રયત્ન કર્યો છે. મુળાજી આ મર્ડર કરવાનો પ્રયત્ન કર્યો છે ને પણ ઓને ગામનો 50,000 રૂપિયા દંડ અને 100 મહિના ગામની બહાર. ગામમાં કોઈ ના હંગાતી વ્યવહાર નહીં અને ગામમાં કોઈ ઓને બેહવા ના દેવાના અર્જનજીને. એના ઘેરે ના રહો જુઓ. 100 મહિના ગામ બહાર અને કોઈ હગાવાલે નહીં. બરોબર? અને આવું તો અર્જનજી કર્યું છે. બરોબર? આ દાડા જેડ તમે કોઈ કરતા નહીં, ભયોમાં કોઈ વેર ઝેર કરતા નહીં અને કટકા રોટલા હાથ લડાજો પણ આવો કોઈને મારવાનો પ્રયત્ન ના કરતા. જમી તો આ ડોહાએ હોયને મૂકી ગયા છે ને આપણે મરીને જતા રહું. મુળાજી હું કહું છું સતુરજી, પણ આવી રીતના ભયોમાં ઝઘડો કરવાનો નહીં. કોઈ પણ વ્યવહાર હોય તો 5 જણાનો બોલાવીને પટાવવાનો હોય. આવી રીતના મારી નાખવાથી કોઈને કોઈ મળતો નહીં અર્જનજી. અને જો આવી રીતના તમે જો ભયોને મારવાનો પ્રયત્ન કરશો ને તો તમારે કોઈ દાડો લીલા લેર નહીં થાય. અને જો ભેળા બેહી અને હંપીને જો કામકાજ કરશો ને તો જ તમારે લીલા લેર થાય. હેડામાં હોવા નાખે.